ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 17 સંચાર માધ્યમ અને જાહેરાતનો અભ્યાસ કરીશું। આપણે બધા જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે। બુદ્ધિ એને મળેલી સૌથી મહત્વની ભેટ છે। માનવી જે છે એ સામાજિક પ્રાણી છે, પણ કેવું સામાજિક પ્રાણી છે? વિચારશીલ, આપણે વિચાર કરી શકીએ છીએ, બરાબર। તો બુદ્ધિ આપણને મળેલી સૌથી મહત્વની ભેટ છે। મનુષ્ય જ્યારે ભય, સુખ, દુઃખ એવા ભાવ અનુભવે ત્યારે એને વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે। તે પોતાનું સુખ બીજાઓને વહેંચીને સુખમાં વધારો કરે છે, જ્યારે દુઃખને વહેંચીને દુઃખ હળવું કરે છે। સુખ વેચીએ તો વધે અને દુઃખ આપણે વેચીએ અને આપણે શું હળવા બની જઈએ, એટલે આપણે કોઈની સાથે શેર કરીએ છીએ, બરાબર। એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે। પાઠનું નામ છે સંચાર માધ્યમ, બરાબર। તો આપણને સંચાર માધ્યમ શું એ તો ખબર હોવી જ જોઈએ। તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાનો હોય કે પ્રાપ્ત કરવાની જે વિસ્તૃત વ્યવસ્થા છે એને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવામાં આવે છે। પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો। અત્યારે તો આપણે મોબાઈલમાં વોટ્સએપ દ્વારા સંદેશો તરત જ મોકલી શકીએ છીએ, પણ પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ક્યાંક ક્યાંક ઝંડા લહેરાવીને અથવા મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો। આમ ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો હશે અને તે રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હશે। કેટલીક વખતે પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા। શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા। સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો અને ઇન્ટરનેટે સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્વનો ફાળો આપેલો છે। સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે। જો આટલા બધા સંચાર માધ્યમના જે સાધનો છે, મોબાઈલ ફોન છે, ટેલિફોન છે, બરાબર, તો એને લીધે ઉપગ્રહ અને ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરીએ છીએ રોજબરોજના જીવનમાં, તો એના લીધે આ બધા સંચાર માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયા એકદમ નાની બની ગઈ છે। આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે। આ સંચાર તંત્રને લીધે આખું જે વિશ્વ છે એ વૈશ્વિક ગ્રામમાં ફેરવાઈ ગયું છે। વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે। આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ। જો અવકાશમાં કોઈ ઘટના બનતી હોય તો એને પણ આપણે જીવંત લાઈવ જોઈ શકીએ છીએ। દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સંચાર તંત્રનું કાર્ય જોઈએ તો આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર જે છે એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાની મહત્વપૂર્ણ કામ કરે છે। ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિ જે હોય એ આ વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી।
કારણ કે કોઈ પણ ન્યૂઝ હોય તો તરત જ ટીવીમાં આપણા મોબાઈલમાં આવી જતા હોય છે, બરાબર. તો આ જે સંચાર તંત્ર છે એને લીધે કોઈ પણ કુદરતી આપત્તિ હોય કે પછી માનવ સર્જિત આપત્તિ હોય એના વિશે આપણે જાણી શકીએ છીએ. પહેલાંના વખતમાં આટલું ઝડપી સંચાર માધ્યમો હતા નહીં, એટલે અત્યારનામાં અને પહેલાંના વખતમાં બહુ તફાવત છે. સંચાર માધ્યમના વિકાસને લીધે અત્યારે આપણે ખૂબ જ ઝડપથી સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. ટપાલ પદ્ધતિની વાત કરીએ. પહેલાંના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું. એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. પહેલાંના સમયમાં શું હતું, સાંકેતિક કે મૌખિક સંદેશો આપવાનું કાર્ય જે હતું એ લેખિત સંદેશાઓએ લીધેલું અને એને લીધે ટપાલ પ્રથાનો જન્મ થયો એવું મનાય છે. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. ભારત દેશમાં ટપાલ સેવાની શરૂઆત 1854માં થઈ હતી. લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી હોય, મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા. અત્યારે તો પત્રનું ચલણ બહુ ઓછું થઈ ગયું છે, પણ પહેલાંના વખતમાં લોકો દૂર દૂર રહેતા સગા સંબંધી હોય, મિત્રો હોય કે સરકારી કચેરીઓને પત્ર મોકલતા હતા. વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા. તેની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર, ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે. આ પોસ્ટકાર્ડ છે. આ કવર, ઇંગ્લિશમાં આપણે એન્વેલોપ કહીએ છીએ, એ છે. આ આંતરદેશીય પત્ર છે. આ આપણે પૈસા મોકલવા હોય એના માટે મની ઓર્ડર છે. આ ગ્રીટિંગ કાર્ડ છે. અને આ જે છે એ રજિસ્ટર એડી કરવું હોય આપણે તો એના માટેનું કવર જ છે. એ પણ આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર જે મેં હમણાં બતાવ્યો બ્લુ કલરનો એ કે પરબીડિયું મોકલી શકીએ અને ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. જો આપણા દેશમાં સુવિધા છે કે આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર કે પરબીડિયું કે જેને આપણે ઇંગ્લિશમાં એન્વેલોપ કહીએ છીએ એ મોકલી શકીએ છીએ અને ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. કેટલાક અગત્યના પત્રો જે હોય આપણે એ રજિસ્ટર એડી દ્વારા, પૈસા જે છે એ મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ મોકલવી હોય તો પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ. યાદ રાખજો ખાસ કે અગત્યના કાગળો મોકલવા માટે રજિસ્ટર એડી કરવામાં આવે છે. પૈસા મોકલવા હોય તો મની ઓર્ડર કરવામાં આવે છે અને આપણે જો વસ્તુઓ મોકલવી હોય તો પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ. ટેલિગ્રામ, તાર. ટેલિગ્રામની શોધ ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ટેલિગ્રામની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1850માં. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. આપણે યાદ રાખવાનું આપણે કે ભારતમાં પહેલી ટેલિગ્રામ સેવા કયા કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ? તો કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે. અને કઈ સાલમાં કરવામાં આવી શોધ એની? તો 1850માં. ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જતા. ટેલિગ્રામ દ્વારા નાના નાના મેસેજ મોકલવા હોય આપણે એક સ્થળેથી બીજા સ્થળે તો ઝડપથી પહોંચી જતા હતા. આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા આવી જેનો ખર્ચ વધારે થતો હતો. આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો. પણ આ સુવિધા જે છે કે એક્સપ્રેસ તાર એ સેવા ભારતમાં 13મી જુલાઈ અને 2003ના રોજ બંધ કરવામાં આવી છે. તો પહેલી તો ટેલિગ્રામની શોધ 1850માં થઈ, સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે, અને નાના નાના સંદેશાઓ ઝડપથી પહોંચી શકતા હતા. પછી એક્સપ્રેસ તારની સુવિધા આવી પણ જેનો ખર્ચ વધારે થતો હતો, પણ એ સંદેશો તરત જ મળી જતો હતો. પણ આ સુવિધા 13 જુલાઈ 2003ના રોજ બંધ કરવામાં આવેલી છે. પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી
પહોંચાડવામાં સફળ રહ્યા છે. પુસ્તકો આપણા સારા મિત્રો પણ છે. બેસ્ટ ફ્રેન્ડ જો કોઈ હોય ને તો પુસ્તક છે, બરાબર, એવું કહેવાય છે. તો પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની કોઈ સિદ્ધિઓ હોય તો બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહેલા છે પુસ્તકો. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. હાલના સમયમાં જોઈએ તો વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે એમાં પણ આ પુસ્તકો ખૂબ જ સહાયક બની રહે છે. વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ પણ વધ્યું છે. વર્તમાનપત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે. જુઓ, રોજ સવારે આપણા ઘરે જે છાપું આવે છે, બરાબર, તો એ છાપું દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટના હોય એના વિશે એમાં લખાણ હોય, કોઈ પણ જાહેરાત હોય, દુઃખદ નોંધ પણ હોય, આજનું ભવિષ્ય હોય, પંચાંગ હોય, કોઈ વિશેષ દિન હોય તો એના વિશે પણ માહિતી હોય, તિથિ વિશે હોય, ચોઘડિયા કયા સારા છે એના વિશે હોય. આ બધી જ બાબતો આપણા સુધી રોજબરોજ જો પહોંચાડતું હોય તો એ વર્તમાનપત્ર છે. આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામાયિકોનું પ્રકાશન થાય છે. વિવિધ ભાષાઓમાં તો થાય જ છે, પણ ધારો કે ગુજરાતીમાં જ, તો ગુજરાતીમાં પણ કેટલા બધા, ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, એ રીતે. તો ઘણી બધી ભાષાઓમાં દૈનિક પત્રો અને સામાયિકોનું પ્રકાશન થાય છે. રેડિયોની વાત કરીએ તો રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. શ્રાવ્ય એટલે સાંભળી શકાય એ પ્રકારનું સંચાર માધ્યમ છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત, સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. રેડિયોમાં તમે જુઓ કેટલી બધી વસ્તુ તમને સાંભળવા મળે. સંગીત છે, લોકગીત છે, ફિલ્મી ગીતો છે, પરિસંવાદ છે, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, કોઈ ખોવાઈ ગયેલ વ્યક્તિ હોય ને તો એની જાહેરાત પણ આવે રેડિયો પર. ભજન છે, વાર્તા છે, આ બધા જ કાર્યક્રમો તમને રેડિયો પર સાંભળવા મળે, એટલે એને શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કહેવાય. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે. રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. મોબાઈલ ફોનમાં પણ આપણે રેડિયો સાંભળી શકીએ છીએ. તો રેડિયોની શોધ ઈસવીસન 1895માં થઈ હતી. ઇટાલીના માર્કોનીએ આ રેડિયોની શોધ કરેલી. આકાશવાણીનું જે સૌપ્રથમ કેન્દ્ર હતું ને એ ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતની વાત કરીએ તો ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરેલી. પહેલું આકાશવાણીનું જે કેન્દ્ર હતું એ ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું, પણ ભારતની વાત કરીએ તો ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરેલી. ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હાથમાં લઈ અને એનું નામ આપેલું ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ, એવું નામ રાખેલું 1930માં. ઈસવીસન 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે અને એની સ્થાપના 23/11/1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. રેડ FM, બિગ FM આવે છે ને એ. હવે સિનેમાની વાત કરીએ. સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક, સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. જો ઘણા બધા ફિલ્મોમાં કંઈક ને કંઈક મેસેજ હોય છે, તો સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ એમાં શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ દ્વારા લોકોની રહેણીકરણી, વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. કેટલાક રીત રિવાજો છે, માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે. અને ખાસ વાત યાદ રાખવાની કે સૌથી વધારે ચલચિત્રો જો બનતા હોય તો આપણા દેશમાં બને છે.
સૌથી વધારે ચલચિત્રો આપણા દેશમાં ભારતમાં બને છે. ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. રેડિયોમાં તમે સાંભળી શકો, જ્યારે આમાં સાંભળી શકો અને જોઈ શકો એટલે દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ કહેવાય. તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે. ટીવીની શોધ જ્હોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો શરૂઆત 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. પહેલો ભારતમાં ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ થયો હતો 15મી સપ્ટેમ્બરે 1959માં દિલ્હી ખાતે. ભારતમાંના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. ઈસવીસન 1976માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવેલો. 15મી માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઇસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને 2/10/1987ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ. તારીખ 26/1/2000માં ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે મહત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે. અત્યારે પણ ઓનલાઈન અભ્યાસક્રમ આપણે વંદે ગુજરાત ચેનલ પર ડીડી ગિરનાર પર જોઈ શકીએ છીએ, ઓનલાઈન અભ્યાસક્રમ. બરાબર. તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી એ બધા કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર આપણી રજૂ કરે છે.